કોક માણા ગામડામાં આવ્યો હોય તો ઈ ગામની વાત કરે. ભેસાણમાં ઉભા ઉભા ભાજપના પ્રદેશ પ્રમુખે એવું કીધું કે મારા વાલા ભેસાણના ખેડૂતો, પશ્ચિમ બંગાળની હાલત જોવો, તમે કેરળની હાલત જોવો. હવે એને શું કેવું કાકા? ભેસાણ વાળાને કેરળ વાળાને શું લેવા દેવા? ક્યાં ભેસાણ ને ક્યાં કેરળ? તોય કે કેરળની હાલત જોવો. મારે ભાજપના પ્રદેશ પ્રમુખને કેવું છે કે 50 બસો મૂકો, વોલ્વો 80 વાળી, અમે બધા બેહીને હાલત જોઈ આવી રૂબરૂમાં કેવી છે. એમ લઈ જાવ ને જોવા, લઈ નથી જવા. માઇકમાં એમ કેવું હાલત જોવો, મૂકો બસો. મેં મૂકી હતી ગાંધીનગરની હાલત જોવા કે ત્યાં કેવી સર્કસ હાલે છે ભાજપનું. અમે મૂકી બસો. મેં એમ નહોતું કીધું ગાંધીનગરની હાલત જોવો, મેં બસો મૂકી. હાલો બેહો, રૂબરૂ બતાવો કઈ સર્કસ કેવું હાલે છે ભાજપનું. અહીં જે મોટા પોળા પોળા થઈને હાલે છે ને એનું ન્યા કઈ હાલતું નથી. એ અહીંયા જ પોળા હાલે છે. ન્યા તો લાઈનમાં ઉભું રહેવાનું, ફોટો પડાવવાનો, 2 સેકન્ડમાં રવાના. હવે ભાજપ વાળા શું ધંધા આદરા છે એ જોવો. આ લોકોની એક ટેકનિક છે. વિસાવદરના ખેડૂતોના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો એટલે મને ખબર પડી, નકર આ કોઈ દી બહાર ન આવે. આ આખા ભાજપ વાળાની એક ટેકનિક એવી છે કે મહિનામાં 4-5 વખત ગાંધીનગર જવાનું. કાંઈ કામ ન હોય, કઈ કાજ ન હોય, કઈ કામ હોય તો ન્યા ઓલા ગરવાઈ દે એમ નથી. પણ મહિનામાં 2-3 વખત ગાંધીનગર જાય અને ન્યા જે નેતા હાથમાં આવી જાય, ભૂલે ચૂકે કે ન્યા ઓફિસમાં હાજર હોય ના જાય એટલે સાહેબ ફોટો પડાવી દો ને પ્લીઝ, એક ફોટો. એટલે ઓલો હારો એક ફોટો પાડીને 1 મિનિટ હાલે નીકળ બહાર. ફોટો પડાવીને બહાર નીકળે, પછી ફોટો લઈને ફેસબુકમાં મૂકે કે આજ રોજ ગાંધીનગર જઈ વંથલીના પ્રશ્નો બાબતે ગૃહમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીને આપણા વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. ન્યા માંડ હાથ જોડીને પગે પડીને એક ફોટો પડાવ્યો હોય અને અહીંયા આવીને કે હું પોળો ને બજાર હાંકડી. એટલા પોળા હાલે, એટલા પોળા હાલે. આપણને એમ થાય કે આનું ગાંધીનગરમાં હું હાલતું છે. મેં નજરે જોયું છે સાહેબ, એક ફોટો પડાવી દો ને, એક ફોટો. હાથ જોડીને ફોટા પડાવીને પછી ગામને રોડે ચડાવે છે કે આનું ઉપર બહુ મોટું ઉપસ. કોઈનું ન્યા ગાંધીનગર તમે જેની હારે ફોટો પડાવો ને એનું કઈ ઉપસતું નથી અત્યારે સરકારમાં. હવે અમે તમે અમને શું છેતરવા આવ્યા છે?